Hello everyone. Today we will see the another non-communicable disease, that is obesity and epilepsy in today's session. So obesity, just I am going to revise this obesity because previously in the malnutrition we have already seen the obesity, overnutrition and obesity. Okay. So I am going to just revise this. So what is obesity? It is a risk factor for other chronic and non-communicable disease. The adverse effects of obesity are hypertension, hyperlipidemia, glucose intolerance, coronary heart disease, diabetes, renal failure, etc. ઓકે, ડાયાબિટીસ એન્ડ રિનલ ફેલિયર અલગ અલગ છે. સો ઓબેસિટી શું છે, તો એ મેઇનલી ક્રોનિક રિસ્ક ફેક્ટર છે અને કોઈ પણ એજમાં થઈ શકે છે. ઓકે, અને નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે. હવે ઓબેસિટીના કારણે કઈ કઈ એડવર્સ ઇફેક્ટ થઈ શકે છે. હિયર ઇઝ ધ એડવર્સ ઇફેક્ટ. ઓકે, એડવર્સ ઇફેક્ટ મતલબ ઓબેસિટીના કારણે બીજા કયા કયા ડિઝીઝ થઈ શકે છે, તો એક છે હાઇપરટેન્શન, હાઇપરલિપિડેમિયા, દેટ મીન્સ ઇન્ક્રીઝ લેવલ ઓફ લિપિડ, ગ્લુકોઝ ઇન્ટોલરન્સ થઈ શકે છે, કોરોનરી હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ થઈ શકે છે, રિનલ ફેલિયર પણ થઈ શકે છે. ઓબેસિટી ઇઝ એક્સપ્રેસ in terms of body mass index. Obesity means the deposition of adipose tissue due to either increase in number of fat cells or size of combination of both. What is obesity? Here is the definition of obesity. Okay, so what is obesity? The body mass index, obesity means deposition of adipose tissue. ઓકે, વોટ ઇઝ ડિપોઝિશન ઓફ એડિપોસ ટિશ્યુ? જે પણ એડિપોસ ટિશ્યુ છે એનું વધારે પડતું ડિપોઝિશન જોવા મળશે ટુ આઈધર ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ ફેટ સેલ્સ ઓર સાઇઝ. કાં તો એની અંદર શું જોવા મળશે? બે વસ્તુ, કાં તો ફેટ સેલ વધી જશે, કાં તો સાઇઝ, અથવા તો બંનેનું કોમ્બિનેશન. ઓકે, નાવ એપિડેમિયોલોજીકલ ટ્રાયડ. સો એજન્ટ, હોસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ. સો વોટ ઇઝ એજન્ટ? એક્સેસ ઇન્ટેક ઓફ સ્વીટ્સ, refined foods, fat, etc. Physical inactivity, that is sedentary lifestyle and inactive reactions such as watching television and promoting it. That means physical activity એટલી કરતા ના હોય, એક્સરસાઇઝ ના કરતા, બેઠાડું જીવન જે લોકોનું હશે એ લોકોને ઓબેસિટી વધારે જોવા મળશે. કાં તો પછી વધારે પ્રમાણમાં સ્વીટ્સ લેતા હશે, કાં તો રિફાઇન્ડ ફૂડ્સ ફેટ લેતા હશે, સેચ્યુરેટેડ ફૂડ ફેટ લેતા હશે. ઓકે, નાવ જીનેટિક કમ્પોનન્ટ્સના કારણે પણ ઓબેસિટી થઈ શકે છે. નાવ હોસ્ટ ફેક્ટર, એટ એની એજ થઈ શકે છે, મેઇનલી વિમેનમાં વધારે જોવા મળે છે. જનરલી ઇન્ક્રીઝ વિથ એજ, જેમ જેમ એજ વધશે એમ ઓબેસિટી વધે છે. હાયર અમોંગ ફિમેલ્સ દેન મેલ્સ ઇન વિમેન. ઓકે, બોડી માસ ઇન્ડેક્સ ઇન્ક્રીઝ વિથ સસેસિબલ પ્રેગ્નન્સી. હવે મેલ વિમેનની અંદર વધારે કેમ જોવા મળશે? ડ્યુ ટુ પ્રેગ્નન્સી. ઓકે, નાવ એન્વાયરમેન્ટ. સો લોઅર સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, ઇમોશનલ ડિસ્ટર્બન્સના કારણે એન્ઝાયટી, ડિપ્રેશન, લોનલીનેસ, ફ્રસ્ટ્રેશન હોઈ શકે છે. આલ્કોહોલ કન્ઝપ્શન હોઈ શકે. અને એડિપોસિટી રિલેશનશિપ ઇઝ ફાઉન્ડ ટુ બી પોઝિટિવ ઇન મેલ્સ એન્ડ નેગેટિવ ઇન ફિમેલ્સ. નાવ યુઝ ઓફ ડ્રગ્સ, મેઇનલી corticosteroids and contraceptives. Okay, previously all these we have seen in the malnutrition, and particular in malnutrition, that is overnutrition. Okay, that is obesity. So I am going to revise this only. Now assessment of obesity. So how we can assess the obesity? Body weight, skin fold thickness, waist hip ratio and waist circumference. Okay, now first of all body weight. Body mass index છે, corpulence index છે અને બ્રોકા ઇન્ડેક્સ છે. આ ત્રણ હતા. ઓકે, જે આપણે જોયા હતા. તો બોડી માસ ઇન્ડેક્સનો મેઇન છે BMI ઇઝ ઇક્વલ ટુ વેટ ઇન કિલોગ્રામ એન્ડ હાઇટ સ્ક્વેર છે. ઓકે, હિયર ઇઝ હાઇટ સ્ક્વેર ઇન મીટર, હાઇટ સ્ક્વેર આવશે. ઓકે, હિયર નાવ કોર્પ્યુલેન્સ ઇન્ડેક્સ. સો એકચ્યુઅલ વેટ ડિવાઇડેડ બાય ડિઝાયરેબલ વેટ. હવે બ્રોકા ઇન્ડેક્સ, ઇટ ઇઝ calculated by deducting 100 from height in centimeter. Okay, height in centimeter less minus 100. ઓકે, તો આનાથી શું થશે? તો એકચ્યુઅલ વેટ વી કેન ફાઇન્ડ. ઓકે, એકચ્યુઅલ વેટ વી કેન ફાઇન્ડ અકોર્ડિંગ ટુ એજ. નાવ સ્કિન એન્ડ થિકનેસ. ધ ક્લાઇપર્સ સચ એઝ Harpenden calipers are used to measure all the four sides such as mid, triceps and biceps. તો સ્કિન ફોલ્ડ કઈ જગ્યાએ વધારે છે એ ચેક કરવાનું હોય છે. ઓકે, તો એની અંદર છે ટ્રાઇસેપ્સ અને બાયસેપ્સ આગળ સ્કિન ફોલ્ડ કેટલા છે એ જોવાનું છે. નાવ કોર્પુલેન્સ ઇન્ડેક્સ જોવાનો છે. સબકેપ્યુલર એન્ડ સબ
Preliac regions are the sum. All these should be less than 40 mm in boys and 50 mm in girls. ના વેસ્ટ હિપ રેશિયો, હવે જે વેસ્ટ અને હિપ છે એનો રેશિયો કેટલો હોવો જોઈએ? તો અક્યુમ્યુલેશન ફેટ અક્યુમ્યુલેશન કેટલું હશે? તો મોર દેન ગ્રેટર દેન 1.0, then it indicates obesity. Okay, now waist circumference, it tells then the intra-abdominal fat masses. It is measured at midpoint between the lower border of the rib cage and iliac crest. If waist circumference is equal or more than 2 to 10 to centimeter in males and equal to or more than 88 centimeter in females, then there is increase ઓફ મેટાબોલિક કોમ્પ્લિકેશન્સ. ઓકે, હવે વેસ્ટ સર્કમફેરન્સની અંદર શું છે? તો કઈ જગ્યાએ ચેક કરવાનું છે? તો જે પણ અબડોમિનલનું માસ, ફેટ માસ, ઇન્ટ્રા અબડોમિનલ, અને કઈ જગ્યાએ? તો મિડ પોઈન્ટ બિટવીન ધ લોઅર બોર્ડર ઓફ ધ રીબ. ઓકે, જે લોઅર બોર્ડર ઓફ ધ રીબ છે પણ એનું મિડ પોઈન્ટ અને ધ ઇન્ટ્રા અબડોમિનલ ફેટ વચ્ચેનું મેઝર કરવાનું છે. રાઈટ, દેટ ઇઝ વેસ્ટ સર્કમફરન્સ. નાવ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ obesity. According to WHO expert committee, weight should be maintained within healthy range of body mass index of 18.5 to 24.9 કિલોગ્રામ પર મીટર થ્રુઆઉટ એડલ્ટહુડ. આખું એડલ્ટહુડ પાસ થાય તો એનું મેઇનલી નોર્મલ BMI રેન્જ કેટલી છે? ઓકે, સો વોટ ઇઝ ધ બોડી માસ ઇન્ડેક્સ? નોર્મલ BMI કેટલું છે? તો 18.5 to 24.9 kilogram per meter square. Okay, that is normal range of BMI through the adulthood. Okay, prevention of obesity should be started in early childhood. જેમ બને એમ અર્લી ચાઇલ્ડહુડની અંદર એનું પ્રિવેન્શન સ્ટાર્ટ કરવાનું હોય છે. ડાયટ ચેન્જીસ, હવે ડાયટ ચેન્જીસની અંદર શું છે? તો જેમ બને એમ ફાઇબરવાળું ડાયટ લેવાનું છે અને પ્રોહિબિશન કરવાનું છે. જે સ્વીટ ડાયટ છે, સેચ્યુરેટેડ ફેટવાળું ડાયટ છે, એ બધું પ્રોહિબિટ કરવાનું છે. ઓકે, ઇન્ક્રીઝ ફિઝિકલ એક્ટિવિટી, મતલબ ફિઝિકલ એક્સરસાઇઝ માટે હેલ્થ પ્રોવાઈડ કરવા, હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ, મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની છે, એડિપોસ ટિશ્યુને રિમૂવર કરવાનું છે. ઇટ મીન્સ સર્જરીની જરૂરત છે કે નહીં. ઓકે, નાવ સર્જિકલ ટ્રીટમેન્ટ, દેટ ઇઝ એડિપોસ ટિશ્યુને રિમૂવ કરવાના છે. જેમ બને એમ વધારે પડતી ફેટ હશે તો એને રિમૂવ કરવામાં આવે છે. અને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે કે નોર્મલી મેડિકેશન કેવી રીતના લેવી, ફિઝિકલ એક્સરસાઇઝ માટે મોટિવેટ કરવાના છે. ઓકે, ડાયટ માટે મોટિવેટ કરવાના છે અને પિરિયોડિકલી ફોલોઅપ કેર માટે પણ કરવાના છે. અને જેમ બને એમ જ્યારે ઓબેસિટીવાળું છે તો એ લોકોને પિરિયોડિકલી ચેકઅપમાં ખાસ કરીને અધર ડિઝીઝ થયા છે કે નહીં એના માટે પણ ખાસ ચેકઅપ કરાવવાનું છે. ના ડાયટ ચેન્જીસ, તો રિડક્શન ઇન સિમ્પલ કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ, જે કાર્બોહાઈડ્રેટ અને ફેટવાળું ડાયટ છે એને રિડ્યુસ કરવાનું છે. ઇન્ક્રીઝ ફાઇબર કન્ટેન્ટ, ફાઇબરવાળું ડાયટ લેવાનું છે. એડિક્યુએટ અમાઉન્ટ ઓફ અસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ, બેલેન્સ ડાયટ લેવાનું છે. નાવ food energy intake not too much than the energy expenditure. Okay, modification of human behavior related to diet intake. Now physical activity, regular physical exercise માટે મોટિવેટ કરવાના છે. ડિક્રીઝિંગ ધ યુઝ ઓફ કાર, સ્કૂટર એટસેટ્રા. હવે જેમ બને એમ ઓબેસિટીવાળું પેશન્ટ હશે, જો કાર અને સ્કૂટરનો વધારે પડતો યુઝ કરતો હશે તો આપણે હેલ્થ એજ્યુકેશનમાં એ કહી શકીએ છીએ કે જેમ બને એમ વોકિંગ કરીને એ જઈ શકે છે. ઓકે, નાવ ગોઈંગ થ્રુ ટુ નિયર બાય ટેમ્પલ, ચર્ચ, શિપ ઓર માર્કેટ ઓન ફૂટ એન્ડ પાર્કિંગ ધ વ્હીકલ એટ સમ ડિસ્ટન્સ ફ્રોમ ધ પ્લેસ વેર યુ વોન્ટ ટુ ગો. નાવ ડુઈંગ સ્મોલ એક્ટિવિટીઝ એટ યોર ઓન સચ એઝ સ્વિચિંગ ઓફ TV lights or going on first floor to pick some things. Okay, this kind of physical activity we can say to the obese people. Now medical treatment, taking appetite suppressing drugs to control the obesity. કઈ? તો એપેટાઇટ સપ્રેસિંગ ડ્રગ લેવાની છે. ના સર્જિકલ ટ્રીટમેન્ટ, ગેસ્ટ્રિક બાયપાસ કરાવી શકીએ છીએ, ગેસ્ટ્રોપ્લાસ્ટી કરાવી શકીએ છીએ, ઓર લો વાયરિંગ કરાવવાનું છે. ધીસ મીન્સ કે જે લોઅર એબડોમિનલની અંદર જે ફેટ અથવા એડિપોસ ટિશ્યુનું પ્રમાણ વધારે હશે તો એને રિમૂવ કરવા માટે. નાવ હેલ્થ એજ્યુકેશનની અંદર છે રિગાર્ડિંગ ડાયટ વી કેન પ્રોવાઈડ ધી હેલ્થ એજ્યુકેશનના ફિઝિકલ એક્સરસાઇઝ, ડિસએડવાન્ટેજીસ ઓફ હાવિંગ ઓબેસિટી. હવે ડિસએડવાન્ટેજીસ કયા છે? તો અધર ડિઝીઝ કન્ડિશન પણ થઈ શકે છે. ધીસ કાઇન્ડ ઓફ હેલ્થ એજ્યુકેશન વી કેન પ્રોવાઈડ ધેમ. નાવ એપિલેપ્સી, the another non-communicable disease in this today's session is epilepsy. What is epilepsy? Epilepsy is a disorder characterized by recurrent seizures of cerebral origin with or without loss of consciousness.
સો ખાસ યાદ રાખવું કન્વલ્સન્સ અને એપિલેપ્સી બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. તો એપિલેપ્સી શું છે, તો એપિલેપ્સી ઇઝ અ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝ બાય રિકમ્બન્ટ સીઝર્સ છે. ઓકે, સીઝર છે, રિઅકરન્સ આવતા હશે વિથ ઓર વિધાઉટ લોસ ઓફ કોન્સિયસનેસ. ઓકે, કોન્સિયસનેસ જઈ પણ શકે છે કાં તો ના પણ જઈ શકે. નાવ કોઝિસ ઓફ એપિલેપ્સી, હેડ ટ્રોમા, મતલબ હેડની અંદર કોઈ ટ્રોમા થયું હશે, ઇન્જરી થઈ હશે, કઈ ધારદાર વસ્તુ મારી હશે, અથવા રોડ એક્સિડન્ટ થયો હશે, એના લીધે પણ એપિલેપ્સી. સેરિબ્રોવાસ્ક્યુલર ડિસીઝ, મતલબ બ્રેનની અંદર કોઈ ડિસીઝ હશે, બ્રેન ડિસીઝ હશે તો પણ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્ફેક્શન, આખું CNSનું કોઈ ઇન્ફેક્શન હશે, દેટ મીન્સ દેટ ઇન્ક્લુડ ધ બ્રેન, સ્પાઇનલ કોડ એન્ડ પેરિફેરલ નર્વસ સિસ્ટમ. ઓકે, બ્રેન ટ્રોમા હશે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ હશે તો પણ એપિલેપ્સી થઈ શકે છે. નાવ રિસ્ક ફેક્ટર્સ ઓફ એપિલેપ્સી, આલ્કોહોલ કન્ઝપ્શન, સેરિબ્રલ પાલ્સી. નાવ લો અપગાર સ્કોર. અપગાર સ્કોર છે જ્યારે બેબી જન્મતું હોય છે ત્યારે એનો અપિરિયન્સ કેવો છે, એના પલ્સ છે, એની રેસ્પિરેશન છે, ધીસ ઓલ આર ઇન્ક્લુડિંગ ઇન ધી અપગાર સ્કોર. યુ વિલ સી ઇન ધ સેકન્ડ યર. ઓકે, નાવ ફેમિલી હિસ્ટ્રીની અંદર સપોઝ કોઈને એપિલેપ્સી છે તો બાય જીનેટિકલી પણ હોઈ શકે છે. નાવ હાઇપરટેન્શન મે કોઝ ધી એપિલેપ્સી. નાવ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ધી એપિલેપ્સી, ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ, જેમ બને એમ જલ્દી એનું ડાયગ્નોસિસ કરવાનું છે. ખેંચ આવતી હશે તો એને ડાયગ્નોસ કરવાનો છે. ઓકે, અને એની એન્ટી એપિલેપ્ટિક ડ્રગ આપવાની છે. ઓકે, અને પ્રોવાઈડ ગુડ ઓબ્સ્ટેટિકલ કેર, જ્યારે બેબી ડિલિવર થતું હશે ત્યારે ગુડ ઓબ્સ્ટેટિકલ કેર આપવાની છે. કેમ કે જ્યારે નોર્મલ ડિલિવરી હોય છે ત્યારે હેડ સૌથી પહેલાં બહાર આવતું હોય છે, બટ ઇન કેસ ઓફ બાય યુઝિંગ વેક્યુમ ઓર ફોર્સેપ ડિલિવરી જ્યારે કરાવવામાં આવે છે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીની અંદર, ત્યારે ઇટ મે ડેમેજ ટુ ધ બ્રેન. ઓકે, તો એના લીધે પણ એપિલેપ્સી થઈ શકે છે. નાવ પ્રિવેન્ટ CNS ઇન્ફેક્શન ઓર ટ્રોમા, જો CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું કોઈ ઇન્ફેક્શન હશે તો એને અર્લી ડાયગ્નોસિસ કરીને એને ટ્રીટમેન્ટ આપીને એને પ્રિવેન્ટ કરવાનું છે. ઓકે, નાવ પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ સ્ટ્રોક, જે પણ સ્ટ્રોક છે CNSનો એને પણ કંટ્રોલ કરવાનો છે, પ્રિવેન્ટ કરવાનો છે. દેટ મીન લિમિટિંગ ઇન્ટેક ઓફ આલ્કોહોલનું જેમ બને એમ લિમિટેશન ઘટાડવાનું છે. સેકન્ડ છે હેલ્ધી ડાયટ વિશે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે. મેન્ટેનિંગ વેઇટ, રેગ્યુલર એક્સરસાઇઝ માટે કહેવાનું છે. અવોઇડ આલ્કોહોલ એન્ડ સ્મોકિંગ, અને હેલ્થ એજ્યુકેશન જેમ બને એમ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ કરવાની છે. ઓકે, સો today I am going to finish this session of obesity and epilepsy. If you have any doubt you can contact me without any hesitations. Bye bye, have a nice